સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુખ્યાત મધ્યપ્રદેશની ચીખોડા ગેંગના મુખ્યને પકડવામાં સફળતા મળી છે, જેમાં પોલીસે રીઢા પાસેથી લાખો રૂપિયાની મત્તા કબજે કરી 21 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સરથાણા લસકાણા ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી મધ્યપ્રદેશના અલી રાજપુરની કુખ્યાત ચીખોડા ગેંગના 7 ગુનામાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર નજરિયા ઉર્ફે નજર કેદરિયા તોમને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે તેની ગેંગના સાગરીતો સાથે મળી સુરત શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે ફરી મોટરસાયકલની ચોરી કરી તેને કોઈ જગ્યાએ સંતાડી દઈ મોકો શોધી પોતાનું વતન ચીખોડા ખાતે લઈ જતા હતા। જેમાં હાલ પકડાયેલા આરોપી નજરિયાએ તેના સાગરીતો સાથે મળી સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી 21 જેટલા વાહનોની ચોરીની કબૂલાત કરી હતી। તો 1 વર્ષ પહેલા સાગરીતો સાથે વાહન ચોરીના ગુનામાં પકડાયાનું પણ જાણવા મળ્યું છે। હવે ક્રાઇમ બ્રાન્ચે ચીખોડા ગેંગના મુખ્યને પકડી 3,53,000થી વધુનો મુદ્દામાલ એટલે કે 11 વાહનો કબજે કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચને હાલ તો વાહન ચોરીના આંતરરાજ્ય કાંડને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને ચીખોડા ગેંગના મુખ્યને ઝડપી પાડ્યા હોય આરોપીની તપાસમાં વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ રહેલી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।